રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં રાજ્યના દરેક જિલ્લામાં જિલ્લા પશુ આરોગ્ય કલ્યાણ સમિતિની રચના કરવાનો આદેશ થયેલ છે, જે અન્વયે કચ્છ જિલ્લામાં જિલ્લા પશુ આરોગ્ય કલ્યાણ સમિતિની રચના થયેલ છે। આ સમિતિમાં માન્ય જિલ્લા વિકાસ અધિકારી શ્રી અધ્યક્ષ રહેશે અને જિલ્લા પશુપાલન અધિકારી શ્રી સભ્ય સચિવ રહેશે અને આ કમિટીમાં જિલ્લાના તમામ ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના તમામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, જિલ્લાના પશુ ચિકિત્સા અધિકારીશ્રીઓ તથા નાયબ પશુપાલન નિયામક ગણેશ પશુ સુધારણા એકમ ભુજ, મદદનીશ પશુપાલન નિયામક વેટરનરી પોલિક્લિનિક ભુજ, જિલ્લામાં અત્યારે 1962 જીવીકેની જે સેવાઓ ચાલુ રહી છે એમના પ્રતિનિધિ, સરહદ ડેરીના પ્રતિનિધિ વગેરેને આ કમિટીમાં આવરી લેવામાં આવેલ છે। આ કમિટીનો મુખ્ય ઉદ્દેશ કે જિલ્લાના પશુ સારવાર વિભાગને વધુ મજબૂત બનાવવું અને વધુ સુદૃઢ બનાવવું અને પશુઓની કલ્યાણકારી પ્રવૃત્તિઓ કરવી અને જિલ્લામાં વિવિધ પશુ દવાખાનામાં ખૂટતી સુવિધાઓ પૂરી પાડવી તથા દરેક જિલ્લાના ગામોમાં થતા પશુ સારવાર કેમ્પો, અન્ય પશુ સારવાર સેવાઓ વગેરેમાં આ સમિતિ મજબૂત મદદરૂપ રહેશે, એ મુખ્ય ઉદ્દેશ છે।